બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાંતિબેન વસંતભાઈ આકેડીવાળાની નિર્મમ હત્યા કરવામાં આવી છે। હત્યા બાદ લાશને પેટ્રોલ છાંટીને સળગાવી નાના ટુકડા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરવામાં આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા વસંતભાઈ આકેડીવાળાની માનેલી બહેને કરી છે। જી હા, પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે હત્યા પાછળનું કારણ 79 તોલા સોનું અને 2 લાખ રોકડની વારંવારની ઉઘરાણી છે। માનેલી બહેને શાંતિબેનની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે ક્રૂરતાપૂર્વક લાશના ટુકડા કર્યા હતા અને પેટ્રોલ છાંટી સળગાવી દીધી। હાલ આ મામલે પોલીસે શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે। વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાશે તેવી શક્યતાઓ છે। શાંતિબેનના પતિ વસંતભાઈ આકેડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે।